મિત્રો હું તમારી સામે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અત્યારે આપણે એક કામ કરવાનું છે. તેમાં અત્યારે આપણે જોવાનું છે મૂળા કે લસણ ને એવું કઈ ઉગ્યું છે. 5 દિવસ થઈ ગયા છે અમે વાવ્યું એને. તો ચાલો હવે આપણે જોઈએ જ. અને અમે ચણા વાવ્યા છે. ચણા ઉગી ગયા તમે જુઓ મારી પાછળના આ બધા ચણા છે. બતાવતા જ હશે તમને જુઓ. તો હવે આપણે જઈ જોતા જઈએ. હાલો. આપણે હવે પહોંચવા જ આવ્યા છીએ. અહીંયા તમે જુઓ આપણે પહોંચી ગયા ક્યારે લસણ ખૂબ જ જાજુ ઉગી ગયું છે. જુઓ તમે લસણ ઉગી ગયું જુઓ. લસણ ખૂબ જ જાજુ મેં વાવ્યું છે. જુઓ તમે અહીંયાથી તો લીમડો બતાવી ત્યાં સુધી લસણ છે. અને અહીંયા મૂળા ઉગી ગયા જુઓ તમે આ મૂળા છે. હવે નાના નાના થયા છે મૂળા અને મેથી એવું બધું માં છે. તો આ બધું તો ઉગી ગયું છે. મેં એટલું નિરીક્ષણ કરી લીધું હવે. અને ઓલો મારો સાથી તમે ઓળખતા દેશો કિશન ઈ જો નવરો પતંગ ચગાવવા માંડ્યો. જુઓ તમે સામો વેરો લાલ શર્ટ વાળો બતાતો હશે તમને. ઉભા રહો ત્યાં જઈને 2 શબ્દ કેવડાવું તમને. કે કેવાનો માહોલ છે તો હાલો પતંગ ચકાવી છીએ આપણે. હાલો તો હવે આપણે પતંગ ચકાવી દીધી. આપણે કેસ પણ કરવાના છે. ભાઈ ચકાવી લીધી ધોળી પતંગ. આપણે છે સડા પતંગ ચડાવી છે. તમને દેખાતી હશે પતંગ જુઓ તમે 2 પલ્લા. જો તમને 2 પતંગો બતાતી હશે. અત્યારમાં શનિ રવિ ની રજા છે તો વી આવ્યા. બીજું તો હું નવરા ઘરે બપોરનો તડક્યાની ઊંઘ તો આવે નહીં એમ. જો મિત્રો ખાવા લાગી જો લાગ્યા. મિત્રો એ બહુ એ જો જાય. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો. જુઓ મારી પતંગ બતાય છે. મારી પાસે બ્લુ કલરની છે. ઈ કિશનભાઈ ચકાવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મારા વાલા. એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.